સરહદી જિલ્લો કચ્છ કે જ્યાં બાળકોને ભણવું તો છે પરંતુ શાળામાં શિક્ષકો નથી। જિલ્લા મથક ભુજ હોય કે છેવાડાનો અબડાસા તાલુકો, મોટાભાગના તાલુકાની સરકારી શાળામાં શિક્ષકોની ઘટ છે। સ્થિતિ એવી છે કે શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓને હાથમાં બેનર અને પોસ્ટર લઈને ઉતરવું પડે છે। કોઈ શાળામાં એક જ શિક્ષક 100 થી વધુ વિદ્યાર્થીઓને ભણાવે છે તો કોઈ શાળામાં શિક્ષકો જ નથી। પરિણામે વિદ્યાર્થીઓને ભણવા માટે અન્ય ગામમાં જવું પડે છે। આંકડા ઉપર જો નજર કરીએ તો 9000 શિક્ષકોના મહેકમ સામે કચ્છ જિલ્લામાં 4900 શિક્ષકોની ઘટ છે, એટલે કે જરૂરિયાત કરતા 50% શિક્ષકો ઓછા છે। સરકાર શાળાની સ્થિતિ જાણવા એબીપી અસ્મિતાની ટીમ અબડાસા તાલુકાના ઐડા પ્રાથમિક શાળામાં પહોંચી। અહીં ધોરણ 1 થી 8 સુધી 102 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ શાળામાં 2 જ શિક્ષક છે, જેમાંથી એક તો આચાર્ય છે। આવી જ સ્થિતિ સદીરાવાડ ગામની પ્રાથમિક શાળાની પણ છે। અહીં તો 3 વર્ષથી શિક્ષકની જગ્યા ખાલી છે। પરિણામે આસપાસની શાળાના શિક્ષકોને ભણાવવા માટે આવવું પડે છે। અબડાસા તાલુકામાં 418 જેટલા શિક્ષકોની ઘટ છે। કચ્છમાં મોટા પ્રમાણમાં શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે। સરહદી કચ્છ જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા ગામડાઓમાં શિક્ષક જ નથી તેવી પણ ઘટના જે છે તે સામે આવી છે। હાલ કચ્છના છેવાડા અબડાસાના ઐડા પંચાયત પ્રાથમિક શાળામાં એબીપી અસ્મિતા પહોંચ્યું છે। અહીં કને તમને બતાવવાનો પ્રયાસ કરીશું કે આ સ્કૂલમાં 102 જેટલા વિદ્યાર્થીઓ જે છે તે અહીં કને અભ્યાસ કરે છે અને માત્ર ને માત્ર 2 જ શિક્ષક હોવાના કારણે વિદ્યાર્થીઓ જે છે તે ભણી નથી શકતા। એનામાં પણ એક શિક્ષક જે છે તે આચાર્ય હોવાના કારણે શિક્ષકોનો વિદ્યાર્થીઓને અભ્યાસ જે છે અભ્યાસ ઉપર એની અસર જે છે તે જોવા મળી રહી છે। આ 102 જે વિદ્યાર્થીઓ છે 1 થી 8 ધોરણ જે છે તે અહીં કને ભણાવવામાં આવે છે, પરંતુ જે પ્રમાણે વાત કરવામાં આવે શિક્ષકની ઘટને લઈને વિદ્યાર્થી ઉપર એની અસર જે છે તે જોવા મળી રહી છે। સરહદી જિલ્લો હોવાના કારણે સરહદી ગામમાં પણ પૂરતા શિક્ષક જે છે ન હોવાના કારણે વિદ્યાર્થીઓને પણ ભણવામાં મુશ્કેલ પડી રહી છે। એક જ શિક્ષક 1 થી 8 ધોરણ સુધી ભણાવે છે તો ચોક્કસથી કહી શકાય કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જે છે તે ક્યાં જઈ રહ્યું છે। આ સીધી અસર વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપર જે છે તે પડી રહી છે। ગામના લોકોની અને સ્થાનિક લોકોની અને વિદ્યાર્થીઓની એક જ માંગ છે સરકારી શાળાઓની અંદર બાળકોને ભણવું તો છે પરંતુ શિક્ષકો નથી। કચ્છમાં અંદાજે 50% શિક્ષકોની ઘટ છે। મારું નામ પ્યાસાબાના છે। અમારા શાળામાં 2 શિક્ષક છે અને 102 વિદ્યાર્થીઓ છે। અમારા શાળામાં શિક્ષકોની ઘટ છે। શિક્ષક ન હોવાના કારણે તો અહીંયા આ તકલીફ પડે છે કે અહીંયા છોકરાઓ સરખી રીતે ભણી શકતા નથી। એટલા માટે મારી સરકારથી આ નિવેદન છે કે અહીંયા શિક્ષકો મોકલે, કારણ કે બહારના જે શિક્ષક બનીને અહીંયા કને આવે છે, કચ્છ એક એવું માધ્યમ બની ગયું છે સરકારી નોકરી માટે કે ક્યાંય નોકરી ન મળતી હોય ચાલો કચ્છમાં નોકરી મેળવી લઈએ, અને કચ્છમાં આવ્યા બાદ બીજા મહિને 3જા મહિને બદલીનો ઓર્ડર કરાવી લઈએ આપણે। આ જે કચ્છનું ગંદુ રાજકારણ છે। અહીંયા કને નેતાઓ, હાલ જ મને અહીંયા સમાચાર મળ્યા આ વિસ્તારમાં આવ્યો ત્યારે કે ભાઈ હમણાં સ્થાનિક પંચાયતની ચૂંટણી હતી તો જ્યાં રોડ નથી, જ્યાં શિક્ષણ નથી, જ્યાં આરોગ્ય નથી એવા વિસ્તારમાં ધારાસભ્ય જઈ અને સરપંચનો પ્રચાર કરવા માટે એના સમર્થનમાં ગયેલા છે, પણ શિક્ષણ બાબતે ધારાસભ્ય આ ગામડાઓમાં આવશે ક્યારે નહીં।